વેદમાં નિરૂપિત 5 પ્રકારના દોષ, 5 પ્રકારના અપરાધો જે કહ્યા છે, કેટેગરી છે. અપરાધો તો ઘણા પ્રકારના છે, પણ એને આ 5 કેટેગરીમાં રાખ્યા છે. સહજ થતા દોષો, સહજા, દેશ કાલોત્થા, દેશથી, કાલથી, સંયોગથી, સ્પર્શથી, આ 5 કેટેગરીમાં થતા દોષ ન મંતવ્યા કથંચન. જો હૃદયમાં સમર્પણનો ભાવ છે તો આ દોષને નડતર રૂપ ન માનો. એટલી સ્પષ્ટ આજ્ઞા કરી. બલિષ્ઠાપી મત દોષા કૃપા કૃતિ દુર્બલા. એની કૃપા એટલી છે ને કે આપણા દોષ એની સામે એની કોઈ વિસાત નથી. એટલી કૃપા એ પ્રભુએ આપણા ઉપર વરસાવી. પણ લૌકિક ભાવને કારણે, અવિશ્વાસને કારણે આપણે એ કૃપાનો રોલ માનતા નથી. કેમ કે હું પણ છે ને એટલે સાધન આવી જાય કે હું કરું. એ આ ખાય છે કરવા વાળા તો અહીં ભલે યશોદાજીએ બાંધી દીધા, પણ પોતે જ પોતાના રૂપ દોયડાથી બંધાય. એ ભક્ત વશ્યતા આપે પ્રગટ કરી. અને બીજું કે માતા શ્રમિત થતા હતા, માતા દુઃખી થતા હતા, અને માતાના દુઃખનું નિવારણ કરવું એ પુત્રનું કર્તવ્ય છે. અને પુત્ર ભાવે અહીં પ્રગટ્યા છે. જશોદાના જાયા એ જ લીલા કરવી છે. અને બીજો કોઈ એવો પુત્ર નથી કે જે માતાનું દુઃખ નિવારણ કરે. અહીં તો પોતે જ છે. એટલે ભગવાને વિચાર કર્યો અને માતૃદેવો ભવ એ શાસ્ત્ર વચન કે માતા દેવ સમાન. તો એના માટે ભગવાને પોતે ભક્તવશ્યતા બતાવી અને માતાના સ્નેહને આ લીલા દ્વારા વધારે દ્રઢ કર્યું અને પોતે એના દોયડાથી બંધાય. કેમ કે મહાપ્રભુજીનો ભાવ છે, એ ભગવદીઓનો ભાવ છે, પૂર્વાચાર્યોનો સ્નેહ ભાવ છે. ભગવાન આપણા દોયડે નથી બંધાયેલા રહેતા. રહે છે આપણા કાંઈ હાલું હાજુ નથી, પણ આપણા વડવાઓના ભાવને લીધે આપણે બંધાઈને બિરાજેલા રહીએ. મહાપ્રભુજીને દીધેલા વચનને લીધે બંધાઈને બેઠા. ત્યાં દોયડેથી બંધાણા, અહીંયા વચનથી બંધાઈને બેઠા. તકલીફ બહુ થઈ ગઈ ભગવાનને, પણ શું કરે બિચારા, હવે ભક્ત વશ્ય છે અને વચન દીધેલું છે એટલે ગમે એટલા આપણે ગમે એવા હોય એને હલાવવા જ પડે. હાલે વચને બંધાયેલા છે. તો આવી લોટરી આપણને લાગેલી છે, છતાં આપણે જો બીતા રહીએ ને આનો લાવો ના લઈએ તો એ તો આપણી મોટામાં મોટી મૂર્ખાઈ. આટલું દેવા તૈયાર. પોતે આખા તમારા ગમે એવા નાના ઘરમાં, નાના ઓયડીમાં, નાના ખાડામાં કે ગોખામાં કે જ્યાં ક્યાંય તમે બિરાજા હો, ત્યાં કેમ કે પ્રેમ અને ભાવથી શ્રી મહાપ્રભુજીને વચને બંધાયેલા છે કે આ પુષ્ટિ માર્ગમાં જેનો કોઈનો અંગીકાર થશે એનો આપ ક્યારેય ત્યાગ નહીં. એ દામોદર લીલા. તો એવી રીતે બંધાયેલા હોવા છતાં જો આપણે અને બંધાયેલા છે ને કૃપા કઈ રાખે છે, વરસાઈ રાખે છે. પણ ઓલું વાટકી જેવું પાત્ર છે ને એમાં પાછો સંસાર જ ભરાયેલો, એટલે આ રસ માટે જગ્યા નથી. પણ એ શ્રવણ દ્વારા એ જગ્યા કરવી પડે, એ દોષ દ્રષ્ટિ નિવારણ કરવી પડે. આપણને હાલતા બધામાં ઉપાધિ જ દેખાય, દોષ જ દેખાય, તો અહીંયા ભાવ પછી ટકે નહીં ને દોષ દ્રષ્ટિ વાળા હૃદયમાં ભગવાન પધારે નહીં કે આજે જે બધું કૃષ્ણ રૂપ એમને થઈ ગયું એ યોગમાં જેમ બ્રહ્મ ભાવ જ્ઞાન દ્વારા કર્મ દ્વારા બ્રહ્મ ભાવ સિદ્ધિ છે, પણ એ તો કઈક એમાં અપૂર્ણતા છે. જ્યારે અહીં તો પૂર્ણ બ્રહ્મને પૂર્ણ રીતે અંદર બહારથી ઇન્દ્રિયો પ્રાણ સહિત અનુભવ થાય એવો સુંદર ઊંચામાં ઊંચું ફલ ઉત્કૃષ્ટ કે જે આ લીલાને અંતે સુખદેવજી પોતે કહે છે કે આવો કૃપા પ્રસાદ તો બ્રહ્મા શંકર કે લક્ષ્મીને પણ પ્રાપ્ત નથી. એવો કૃપા પ્રસાદ આ યશોદાજીને પ્રાપ્ત. પ્રસાદ એટલે કૃપા, પ્રસન્નતા. ઘણા એમ સમજાય ગોલ મોહનથાળ ને મઠડી એ પ્રસાદ. ઘણા પાસે સકલ ભાવતું હોય એ જ પ્રસાદ હોય. ઘણા સકડીને પ્રસાદમાં ના ગણે. મીઠું હોય ને એ જ બધું પ્રસાદ. એને સકડી દે તેમ કે પ્રસાદ આપો, ખોટા આહુતિ. પ્રસન્નતા પ્રભુની છે એ પ્રસાદ. તો એવો પ્રસાદ જે શ્રી યશોદાજીને એ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પુત્ર ભાવ રૂપે પ્રાપ્ત થયો, એવો તો બ્રહ્મા કે જે ભગવાનના પુત્ર, જેમ સૃષ્ટિના રચયિતા છે, ગુણાવતાર મહાદેવ જે પરમ ભક્ત છે, વૈરાગ્યમાં રત રહીને તપસ્યા કરે છે અને ભગવાનના આશ્રયનું સતત ગાન કરે. લક્ષ્મીજી કે જેમને વક્ષસ્થળમાં નિવાસ આપ્યો છે અને જે ભગવાનના ચરણની નિત્ય સેવા કરે, એને પણ આવો
પ્રસાદ દુર્લભ છે જેવો યશોદાજીને પ્રાપ્ત. તો જે ભક્તિ માર્ગ જે નવનીત આચાર્ય ચરણે આપણને દીધું છે ને એ દેવતાઓને પણ દુર્લભ છે. 252માં પ્રસંગમાં આવે છે કે પેલું ગિરિરાજજીને ભોગ ધર્યું અને એ પ્રસાદ માટે દેવતાઓની પડાપડી લાઈન લાગી રીતસરની. તો એ દેવતાઓને પણ દુર્લભ છે એવો પ્રસાદ શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને પ્રાપ્ત છે. અહીં પ્રસાદનો અર્થ બુંદી ગાંઠિયા નથી મારા વાલા. અહીં પ્રસાદનો અર્થ પ્રભુની પ્રસન્નતા છે. અને જે બુંદી ગાંઠિયા ને મોહનથાળ ને આપણે પ્રસાદ કહીએ છીએ એ પણ એ જ અર્થમાં કહીએ છીએ કે પ્રભુએ આ પ્રસાદી આપણને આપી. એ કૃપા એ પ્રસન્નતા આપણા ઉપર વરસે. તો એવી કૃપા તો બ્રહ્મા કે જે સૃષ્ટિના રચયિતા એને પણ દુર્લભ. બધા આમ જોવે છે જોઈ લો વધારે નથી થઈ આ તો જામી જ પડ્યા એમ તો હાલે. એમ કહી દેજો પછી જ્યારે પૂરું કરવાનું હોય ઈશારો ત્યાં તો બધા આમ જોવા માંડ્યા ને એટલે મને એમ થયું કે કઈક અજુગતું થયું લાગે ને કાં તો સમય આવ પ્રસાદ સાંભળવા થાય. બપોરે થોડોક મોડું જ લીધું હતું ને તો હા ગણાઈને ઓલું સકડી દઈએ કે પ્રસાદ આપો ને તો એ પ્રભુનો પ્રસાદ. અને મહાપ્રસાદ માટે પણ દેવતાઓ કે જે આપણને સુલભ છે પ્રભુનું અધરામૃત કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એ નિરોધ સિદ્ધિ શું છે કે એનાથી કૃષ્ણાધરામૃતા સ્વાદ. તો એ ક્યારે થાય? જે મેં પહેલા પણ કીધું ઇશ્ક હે ઉસસે તો સબ સહી ઇસ ઇબાદત કા યહી. આપણે કહે હરિગુરુ વૈષ્ણવમાં સમાન ભાવ રાખ. દોષ દ્રષ્ટિ ભગવાનમાં તો ઠીક એમની સૃષ્ટિમાં એટલે જે પેલા પરીક્ષિતે કહ્યું હતું કે જે ચરિત્ર સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનના ભક્તોમાં સ્નેહ થાય સખા ભાવ. એ ક્યારે આવે સ્નેહ? હૃદયમાં દોષ હોય ને ના આવે, સખા ભાવ ના આવે તો પછી ગળદા પાટું જ આવે ને ઈર્ષા જ આવે. બોલો આમ કરે ને આમ કરે. આજે જે એક રીતે જોઈએ અમે બધા તો બહુ ડાયા. તમારું નથી કેતો અહીં કોઈ દી ડખા નથી. આ બહુ ડાયા ગાય ખાવા નહીં પણ બીજાનું કહું છું એટલે તમારી ઉપર ના લે. પણ ઘણા આપણે એવા કિસ્સા જોઈએ કે વૈષ્ણવમાં ગ્રુપ પડી જાય ભેગા રહેતા હોય એમાં વળી કેમ કે ઓલું હું પદ ને કારણે આ બધી ઉપાધિ થાય. નાનો ડખો કયો કે મોટો ડખમાં છેલ્લે તો એ હું પદ જ આવે. એ જ બધી ઉપાધિ કરાવે. એ જ્યારે ભક્તમાં દૈન્ય આવે યશોદાજીની જેવી સ્થિતિ થઈ ગઈ થાકી ગયા દીન થઈ ગયા એટલે ભગવાનને દયા આવી કે ના માતાની આવી સ્થિતિ ન કરવી જોઈએ, એના દુઃખનું નિવારણ કરવું. એવી સ્થિતિમાં પછી બધું સમ લાગે સમદ્રષ્ટિ. એ ભાવ દ્રષ્ટિ આપણી વિકસે એના માટે આપણે બધી આ એક્સરસાઇઝ સેવા અને કથા કરીએ. આ અહમ બુદ્ધિ એક વાત સમજો, મને નથી ખબર કોણે પણ બહુ સારી વાત કીધી કે રાજુજી कि जब घर के अंदर ही कंपटीशन आ जाए तो घर कभी बचे नहीं, वाको पतन निश्चित. केम के संगे शक्ति कल जो घर नी अंदर ज सातुसी आवी जाए चढ़सा चढ़सी आवी जाए दोष दृष्टि ना कारणे अने हूँ पद ने कारण तो ई घर ने पतन ना मार्गे जता कोई ना रो. वल्लभी समाज संग मिल जीवन. आ शिक्षण आपने શું કામ દેવામાં આવે છે કે એ ભાવ દ્રષ્ટિ વિકસાવવા માટેની આ એક્સરસાઇઝ જે આ સ્ટાર્ટિંગ છે બહુ અઘરું. દોષ દેખાશે જ કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા. દોષ તો દેખાવાના જ છે. આપણે ગમે એટલા બચીએ પણ એક અસામર્થ્ય તો આપણું પ્રગટ કરી શકીએ ને અને કૃપા ઉપર વિશ્વાસ. તો એ દોષ દ્રષ્ટિ એ સેવા કથા અને ભગવદ નામથી એના શ્રવણ કીર્તનથી એ પૂર્ણાનંદ પ્રભુના સંપર્કમાં રહીને આપોઆપ એમની કૃપાથી દૂર થશે. કેમ કે બધું આપણું સાધન પણ કરવા વાળા તો પ્રભુ પોતે જ છે. સ્વદાકાર કૃતા શેષ સાધન સર્વ શક્તિ. આજે જોવો પણ એનો મતલબ એમ નથી કે આપણા સાધન પ્રભુ કરી દે છે તો આપણે નવરા બેઠા રહે રાહ જોઈએ કે ભગવાન કરી દેશે. એ તો નાલાયકી કહેવાય. એટલું તો આપણામાં હોવું જોઈએ કે ના જે કાંઈ આપણી રીતે પણ ભગવાનનો શ્રમ આપણે એક જગ્યાએ માલાપ્રેમણીમાં તમે હતા લગભગ કેશવજી અગાસીમાં હતી માલાપ્રેમ એટલે હાવ આમ મારી ખુરશી હતી ને આમ કડો કડ અગાસી ને કડો કડ ને વાહે સીધું આમ જાય તો જાય ખુરશી સીધું. હું તો આમ બીતા બેઠો.
ફરો આ વરી જાઉં તો ઉપાધિ થાય. એટલે એક બે વૈષ્ણવ થી રહેવાનું નહીં. એને મનોરથ મહારાજ મારા આમ ના રખાય. આ જોવો સાવ કડો કડ કે નાના જારી એટલું તો આપણે રાખવું જોઈએ. હાવ નીચે નહીં જાય મહારાજ શ્રી જારી છે તો એવું કઈક આપણે રાખીએ તો એટલું સારું કહેવાય કે જારી છે. તો એવી જારી એ કઈક રાખીએ ને આપણે, એટલો તો બચાવ કરીએ આપણા ધર્મ. તો દોષ દ્રષ્ટિ દૂર કરવા માટે પણ એનો મતલબ એમ નથી કે આપણે ઉદ્યમ જ ના કરીએ, કૃપા વરસશે નવરા બેઠા રહે, એવું નથી. આપણો ઉદ્યમ એ ભાવ દ્રષ્ટિ વિકસાવવાનો હોવો જોઈએ કે હરિગુરુ વૈષ્ણવમાં આપણો ભાવ ટકી રહે. બહુ અઘરી વસ્તુ છે, કહું છું તમને, બોલવા જેટલું સહેલું નથી. આજે આપણને ઘરમાં દોષ દેખાતા હોય તો બહાર તો દેખાવાના જ છે, કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા. પણ સેવા અને કથા એને કંટ્રોલ કરવાનું સાધન છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા એ મનને અલૌકિક કરવા માટે પણ હરિની જ શરણ ગ્રાહ્ય છે. તો એ બધા દુર્ભાવોને પણ હરવા વાળા એ હરિ. તો એનું હરણ આ ભાવના દ્વારા અલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક છાપ હે અલૌકિક સબ ભક્ત જન જો શરણ લઈને આપે. કેટલી ઊંચી ભાવના દેખાડ કે બધામાં ભગવત દ્રષ્ટિ રાખવી કે જેથી દોષની સ્ફુરણા આપણને ના થાય. પણ ખેંચા તાણે હું આગળ વધી ઓલો કેમ વધે, એમાં નુકસાન આપણે આપણા ઘરનું જ કરી. તો એ દોષ દ્રષ્ટિના કારણે આ બધી ઉપાધિ આધુનિક કાળમાં પણ આપણે જોઈ રહ્યા છે. ઘણી સંપ્રદાયમાં એ મોટી પ્રોબ્લેમ અત્યારે કહી શકાય. ખેંચા ખેંચી, પણ કોઈને કાંઈ લઈ જવાનું નથી, એ બધા જાણે. લઈ જવાનો છે ને તો આ આનંદ છે. આ આનંદ યાદ રહે, આ આનંદ ભેગો આવશે, આ અલૌકિક રસ ભેગો આવશે. બાકી એ લૌકિક બધું અહીંયા મૂકીને જાવ, એ કઈ અહીંયા ટેમ્પા નહીં આવે. ચાલો તમારો સામાન ભરી, અહીંયા એવી છૂટ નથી. છૂટ જાય તો અહીંયા ટેમ્પા ભરીએ, કાંઈ લઈ જાવ, અહીંયા ઉપાધિ થઈ જાય. ઉપર વ્યવસ્થા બગડી જાય, અરાજકતા. નિયમ એટલે જ રાખે ને કે અરાજકતા ના ફેલ. તો દરેકમાં એ ભગવદ રૂપતા આપણી ખીલે ત્યારે જ તો દોષ દ્રષ્ટિ દૂર થાય, અને દોષ દ્રષ્ટિ દૂર થાય તો ભગવાનના દર્શન થાય. એક મઠ હતો આશ્રમ, એમાં એવું જ ધડ બડાટ ઓલા શિક્ષકો એકબીજાને ખેંચે, જે આશ્રમમાં વિદ્યાર્થીઓ હતા એના ફાટા પડી ગયા, ગ્રુપ પડી ગયા. ધીમે ધીમે આશ્રમનું નામ એટલું બદનામ થતું ગયું કે અહીંયા કોઈ પોતાના છોકરાઓને મોકલતું જ નહીં. અહીંયા ધડબડાટી જ હાલતી, ઉપરના લેવલે નીચેના લેવલે બધે ગ્રુપ, મારું મંડળ, આનું મંડળ, ઓનું મંડળ. પછી હાવ ઓલે પતન તો થવા માંડ્યું. વિદ્યાર્થીઓ કોઈ આવે નહીં, વાલીઓ કોઈ તૈયાર ના થાય અહીંયા વિદ્યાર્થીઓને મોકલવા. આવા ખરાબ વાતાવરણમાં બાળકોને મોકલે તો બગડી જાય. તો મીટિંગ પર બધા ગ્રુપ ભેગા કરો. હવે ટ્રસ્ટની હાલત બહુ ખરાબ, ની હાલત ખરાબ છે, કોઈ વિદ્યાર્થીઓ મોકલતા હવે આશ્રમ પડી ભાંગવા ઉપર છે. હવે આને ચાલુ રાખવા માટે કઈ કોઈ એકે કહ્યું કે અહીંથી 200 કિલોમીટર દૂર પહાડો પર એક યોગી છે, એ આનું કંઈક સમાધાન કરી દે. પણ અમુક દિવસે એક વર્ષમાં એ પોતાના યોગમાંથી જાગે અને જે કોઈ પૂછવા વાળા હોય એને જવાબ આપે. જે દિવસ યોગીનું ધ્યાન છૂટવાનું હતું ત્યાં જઈને બેઠા. યોગીએ આંખ ખોલીને એક જ વાક્ય કીધું કે તમારા બધાનામાંથી કોક એક ભગવાન. એટલું કહીને યોગીએ આંખ પાછી. આજે અધિકારીઓ આવ્યા હતા એ બધાએ સાંભળ્યું કે તમારા બધામાં, એટલે કે આશ્રમમાં જેટલા છે બધામાંથી એક કોઈ ભગવાન. સાંભળીને આવી ગયા, કઈ મગજમાં બેઠું નહીં. પણ પછી એવો ચમત્કાર થયો. એક દિવસ જે મુખ્ય આચાર્ય હતો એના ટિફિનમાં ભરેલી રોટલી આવી, શાકે બહુ એવું કઈ સારું નથી, એટલે બહુ એને ખીજ ચડી અને ક્રોધે ભરાઈને જે મુખ્ય રસોઈયો હતો એને ગાળું દેવા એને પગલા માંડ્યા. પણ જેવો એ રસોઈ ઘર સુધી પહોંચ્યો ને મગજમાં વિચાર ઝેડકો કે ક્યાંક આ રસોઈયો તો ભગવાન, એટલે માંડી વાળી ગાળું દેવા.